નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝન. રાજકોટ જિલ્લાના ગોંડલમાં ગઈકાલે તણાવપૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું, કેમ કે થોડાક દિવસ પહેલા ગણેશ જાડેજા દ્વારા જાહેર સભામાં પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયા, મેહુલ બોગરા અને જિગીસા પટેલને પડકાર ફેંક્યો હતો. આ પડકારના જ ભાગરૂપે અલ્પેશ કથિરિયાએ આ પડકારને ઝીલ્યો હતો અને સાથે તેઓ ગોંડલ આવી રહ્યા છે તે પ્રકારની પોસ્ટ ફરતી કરી હતી અને ગઈકાલે તેઓ ગોંડલ આવવાના છે તે પ્રકારની વાત ચર્ચાઓ વેગવાન બની હતી અને તેઓ ગોંડલ પણ પહોંચ્યા હતા. આને લઈને ગોંડલમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પાટીદાર યુવા નેતાઓ ગોંડલ પહોંચે તે પહેલાં જ એન્ટ્રી ગેટ પાસે મોટી સંખ્યામાં ગોંડલમાં ગણેશ જાડેજાના સમર્થકો દ્વારા કાળા વાવટા પ્લેકાર્ડ દર્શાવીને અલ્પેશ કથિરિયા, જિગીસા પટેલ, ધાર્મિક માલવિયા સહિતના પાટીદાર નેતાઓ છે તેમનો વિરોધ નોંધાવ્યો હતો અને આના જ કારણે ગરમાગરમી પણ સર્જાઈ હતી. ત્યારે આ દરમિયાન ગાડીઓના કાચ તૂટ્યા હોવાની પણ ઘટના સામે આવી હતી. જો કે આ મામલાને લઈને આરોપ લાગી રહ્યા છે. આરોપ મુજબ જે કહેવાય રહ્યું છે કે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ કરી રહ્યા હતા, ગાડીઓ પસાર થઈ રહી હતી ત્યારે ગાડીઓ સામે કાળા વાવટા ફરકાવી રહ્યા હતા અને આટલામાં એક બ્રેઝા કાર છે તે અચાનક જ સ્પીડમાં કાર દોડાવી ટોળાને કચડવાનો પ્રયાસ કરે છે. આ ઘટનાના કારણે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર પણ વાયરલ થયો છે અને આ મામલાના સંદર્ભમાં સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પુષ્પરાજભાઈ વાળા નામના ફરિયાદી છે તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે, જ્યાં પોલીસે આ ઘટનાને લઈને ગુનાહિત મનુષ્યવધની કોશિશના સંદર્ભમાં ફરિયાદ નોંધીને હાલ જે બ્રેઝા ચાલકે જે બેફામ રીતે વાહન હંકારવાનો પ્રયાસ કર્યો તે મામલાના સંદર્ભમાં ગુનો નોંધીને આરોપી કાર ચાલકને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે. ત્યારે બીજી ફરિયાદ રાયોટિંગની નોંધાઈ છે અને આમાં સરકાર પોતે ફરિયાદી બની છે. ઘટનામાં જેવી રીતે જ્યારે ગઈકાલે સવારના સમયે ગાડીઓ ગોંડલમાં પ્રવેશી તે દરમિયાન જે તણાવપૂર્ણ સ્થિતિ થઈ, ગાડીઓના કાચ તૂટ્યા ને જે પરિસ્થિતિનું નિર્માણ થયું તે મામલાના સંદર્ભમાં આ ઘટનામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠ્યા અને તેના સંદર્ભમાં સરકાર તરફી પોલીસના સબ ઇન્સ્પેક્ટર ફરિયાદી બન્યા છે અને આ મામલા સંદર્ભમાં 10 જેટલા લોકોની પોલીસે ધરપકડ પણ કરી છે. પરંતુ જે આ સમગ્ર ઘટના સામે આવી છે તે મામલે હવે પોલીસે જે કાર ચાલક છે તેની તપાસના ચક્ર ગતિમાન કર્યા છે અને આખો જે બનાવ ગોંડલમાં બન્યો છે તે મામલે પોલીસ એક્શન મોડમાં દેખાઈ રહી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.